કે જય બોલ જય લગ્નના 16 વર્ષ થઈ ગયા છે માં, કોઈ સંતાન નથી માં. બહુ દવા કરાઈ અને બહુ ભૂવા કરાયા માં, પણ કોઈ રસ્તો મને મળ્યો નથી માં. હું અહીંયા આવતો જતો રહ્યો માં. મને ખબર છે કે સતની ગાદી એક જ છે, એ બી અમરત બાપાની મેલરી. એટલે માં અમે આવ્યા છે તો અમને રસ્તો બતાવો માં. તું મને એવું ઘર બતાય જે ઘરમાં મેલડી કુળદેવી હોય. મેલડી કદી કોઈને કુળદેવી થતી નથી. હવે તું વિચાર કર કે આપણે એક જ વિહત માતા હતી તો મેલડી પાછળથી બેહાડી. આનો ઉતરસ મારી વાત. મેલડી પાછળથી બેહાડી. આ પાછળથી બેસાડી છે એમને એ સમયમાં તો કોઈ આવ્યું નતું બેહાડવા વખતે કે કોઈને ખબર નથી. જે તમે ખબર નથી ને એ તમને જણાવું છું. અચ્છા હા, આવા મેલડી માતા પાછળથી આવી તો કેમ બેહાડી? મને જવાબ આપીશ. તો હવે કુટુંબના ભેગા થયા અને કોઈ ભુવાના શરીરમાં આવ્યું. ભુવાના શરીરમાં આવ્યું? હા, શું આવ્યું? મેલડીમાં. તો ભાઈ આપણે પહેલાના જે બેનકી દાદી કરીને માતાજી અમારા પૂર્વજ હતા, હા, એ કઈ કામરૂ દેશમાંથી મેલડી માતાને લાયેલા. ઓ બાપા, તમે જે વિહત માતા કીધી એ વિહત માતા તમે કેટલા વર્ષોથી ઓળખો છો? હું આવું મારી જ્યારથી જ મારા બાપ દાદાથી ઓળખું છું બેન. મારા બાપ દાદા પહેલા વિહોદ જ પૂછતા હતા. એક જ? હા, એક જ ફક્ત. બરાબર? હા, એક જ. એટલી જ વખત ભાઈ આયા છે ને બે મોટા પ્રશ્ન લઈને આયા અને એવી આશા લઈને આયા કે આજ ને હાલ બધું અજવાળું કરી દો. 10 મહિના પહેલા તો બીજે ભાવ હશે ને. 10 મહિના પહેલા તો બીજાની ભક્તિ કરતા હશે, બીજાના કીધે રહ્યા હશે ને. ત્યાં કીધેલું તે આવું કે આને સારું થઈ જવું જોઈએ, મારું સારું થવું જોઈએ. માં કઈ રસ્તો કાઢ્યાલો માં. બરાબર. તમે મારી પાસે સાંભળવા કંઈક આયા હોય કે કંઈક કામ કરાવવા આયા હોય કે કંઈક લેવા આયા હોય, તમારો વિષય છે ને. મારી ફરજમાં છે કે મારે તમને કંઈક માર્ગ બતાવવાનો જેથી કરીને તમારા બધા દરવાજા ખુલે ને તમારા જીવન પરિવર્તન થાય. તમે કરો કે ના કરો તમારો વિષય રહ્યો. માનો કે તમે મને પૂછ્યો કે માતાજી મારા જગ્યાએ જવું, ક્યાંનો રસ્તો પડે તો હું રસ્તો બતાવું. પછી તમારે માર્ગે જવાનું ને. તમે પૂછ્યું તો હું બતાવું છું. જો તમે જે નિવેદ કર્યું, જે માતાજી બેહાડી, જે દીવા કર્યા, જેટલા સમયથી કરો છો, તમે બીજે જોવડાવવા જાઓ, જે કરવું એ કરો. તમારા 10 પ્રશ્ન છે પણ મારો એક જ જવાબ. મારો એક જ જવાબ છે કે ઘરે જઈને તમારી માતાજીની 2 અગરબત્તી કરીને 12,000 રૂપિયા એ માતાના નામના મૂકી દો. કેટલા? 12,000 રૂપિયા એ માતાજીના નામના મૂકી દો. અને 12,000 મૂકો એટલે એટલો શબ્દ બોલજો. માતાજીના પગમાં જઈને મંદિરે જઈને 12,000 મૂકી દો. 2 અગરબત્તી કરીને તમે બધા જ રીતે અહીંયા આવ્યા છો ને, એવી રીતે ત્યાં જઈને એમને એટલી પ્રાર્થના કરો તમારી કુળદેવીને કે માતાજી તમારા નામના 12,000 મૂક્યા, અમારા ઘરે સારો દિવસ આવે અને મારા ભાઈને સારું થઈ જાય. સારું થઈ જાય એટલે કે અત્યારે 100% સેવા કરો છો તો 50% થાય. એને 50% તો આરામ પડે ને. એને 50% સારું થાય, તારી પત્નીને કંઈક સારા દિવસો દેખાય, ત્યારે એટલી પ્રાર્થના કરવાની કે માતાજી તમારા આ નામના વિહત માતાના નામના આ 12,000 માતાજી અમે મૂક્યા છીએ. જ્યારે તમને ઈચ્છા લાગે ત્યારે અમારું સારું કરજો. કે માતાજી તમારા નિમિત્તના 12,000 રૂપિયા મૂક્યા છે તો તમે અમારી વેળા વાળજો. હું તમને ફરીથી મળું ના મળું તમારો ભાવ રે ના રે, જે દાડે જેટલા મહિને તમારા જીવન પરિવર્તન થાય ત્યારે તમારે એક નાનું 12,000નું બકરું લાઈન માતાજી વિહતના નામનો ચાંદલો કરી રમતો મૂકી દેજો. કોઈ બીજી માતા નડશે નહીં. આ જે માતા તમે લઈને બેઠ્યા છો ને વિહત માતા, એ દેવી પૂજકની માતા તમે લઈને બેઠ્યા છો. કોની બેઠ્યા છો? હા, દેવી પૂજકની માતા. હવે હું તને એવું ના કહું કે તું ગુરુબાની આલજે કે બલી ચઢાવજે કે માતાજીના નામથી કાપી નાખજે. હું એવું કહેતી
પણ હું તને ફેરથી મળું કે ના મળું અને તું મારી પાસે કંઈક આવતો હોય કે ના આવતો હોય એનાથી લેવા ખાવા નથી. પણ વિહત માતાના નામના 12,000 રૂપિયા મૂકી દેજે. એવી જગ્યાએ મૂકજે કે એ જ પૈસાથી તારા બકરા લાવવાનો થશે અને બરોબર કાળા કલરનો 12,000 રૂપિયાનો બકરો લાવજે અને મંદિરે લઈ જજે, ચાંદલો કરજે અને વિહત માતાના નામની ચૂંદડી બાંધીને એને રમતો મૂકજે. અને એટલું યાદ રાખજે, હું તને ફેરથી મળું કે ના મળું, તું મને મળવા આવે કે ના આવે, તારા અને આના બેયના સપના પૂરા થાય, બેયના જીવન પરિવર્તન થાય. તો યાદ રાખજો, દેવ દિવાળીના દિવસે દર વર્ષે 12,000નું બકરું લાવીને એની ચૂંદડી બાંધીને પેંડા પ્રસાદ ખવડાવીને એના ફૂલ હાર કરીને વિહત માતાના નામનો રમતો મૂકવાનો છે. દેવ દિવાળીએ ક્યારે? એક દિવાળી. દેવ દિવાળીએ. બરાબર ને? હા બરાબર. અત્યારે તને જેને જે બતાવ્યું હોય, જેને જે કરાયું હોય, મને જે દેખાય છે ને હું એ જ કહું છું. તારે રૂપિયા મૂકવા હોય તો તું મૂક. મેં તને બતાવ્યું છે તે હું તારે બીજી જગ્યાએ જઈને પૂછવું તું પૂછી શકસ કે અમે આ જગ્યા ઉપર, એટલે લોકો કરે છે એટલે તને કહું છું. મારી પાસેથી પૂછે ને પછી બીજી જગ્યાએ જોડાવા જાય ને એટલે એવું કે અમે આ જગ્યાએ ગયા હતા ને તો આ માતાજી એવું કીધું હતું. એટલે પેલા પૂછે કે કયા માતાજીએ કીધું હતું? તો કે અમરતની મેલડીએ કીધું. મારું નામ પડે ધર્મરાજા પાઠવાડી લે મુશીનો મને સપરા નદી ગંદ્રફ્યા મેલડી છો. મારું નામ પડે ને કે કોને બતાવ્યું? તું અત્યારે ગમે તે કોઈ ગામડે જાય ને, કોઈ પણ ગામે જાય ને અને મોટો નાનો કોઈ પણ ભૂવો હોય ને અને તમે એની પાસે બેહીને મારું નામ આપો એટલે મને ઓળખતો હોય મને ઓળખતો જાય, મને આપડી જ હોય, મને જોઈ જ હોય અને એને ખબર હોય કે આ મેલડી કરશે, બીજું કોઈ નહીં કરે. એટલે તારું દુઃખ મટાડવું હોય તો 12,000 રૂપિયા માતાજી વિહતના નામના નિમિત્તના મૂકી દેજે અને બરોબર આ ભાઈના પેટમાં ગર્ભ હોય પેલાને 50% રાહત થઈ જાય. તો યાદ રાખજે, દર વર્ષે દેવ દિવાળીના દિવસે 12,000નું બકરું લાવજે અને વિહત માતાના નામની ચૂંદડીને ચાંદલો કરીને રમતું મૂકજે. આજથી બરોબર 140 વર્ષ પહેલા પ્રથા હતી, તમે બંધ કરી છે એટલે દુઃખ આવ્યું છે. ઉનાળાની સાક્ષી પાવન દેવી કારોડી ગઉ છું મેલડી સ્વા કળિયુગમાં. બકરા માટે અમારે મગજમારી થાય એવું છે. તારા દીકરા ઘરે દીકરો જોઈએ છે ને, આને સારું કરવું છે ને તો જે દાડે તારા ઘરે નારાયણ આવે ને તો કુટુંબ ને તજી દેજે. હું મેલડી એવું કહું છું, તું તજી શકીશ? બસ. ના તું તજી દઈશ. કાકા કુટુંબ ભાઈ માસી ને મોહાણ મૂકે ને તારે મારા જેવી માતા મળે. સૌશીદ બની સપરા નથી ગદ્રપ્યા મેલડી છો. તારી ઉંમર ક્યાં ગઈ મને જવાબ દે. આ તારા ઘરમાં દુઃખ આવ્યું, તારા ભાઈઓ આયા? તારા ઘરમાં દુઃખ આવ્યું, ભાઈઓ આયા? તારા મોહાણ વાળા આયા? તારા કુટુંબ વાળા આયા? કોઈ નહીં. કોઈ આવ્યું? મારી જેવી માતા પાસે સલાહ લો છો ને પાછા મને કહો છો કે અમે આ નહીં કરી શકીએ તો ભડ્યું તાર મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મેં હવે તો હારું હું તને હવે એવું કહું, આપણે ભાઈ એને ના જોઈશ મન જોઈશ એને ના જ મારી આમું ધ્યાન દોરો. તારા ઘરે દીકરાનો જન્મ થાય, આ દીકરાને મટી જાય તો આ આંગળી કાપીને મને આલી દઈશ? કઈ નહીં બોલ ભાઈ. હવે તું તને કહું છું એને નહીં, તને આ આંગળી કાપીને આપી દઈશ અને હું કહું ના થાય ને મારી પાસે પાછો આવજે ને આ આંગળી કાપીને તને ના દઉં તો મારું નામ કળિયુગ મેલડી નહીં. આપીશ? તું આપીશ? બોલ. આ આંગળી કાપીને મને આલીને જઈશ? તારા ઘરે દીકરાનો જન્મ થયો નારાયણ સાક્ષી મેલડી કહું છું. કોઈ દાડો બકરો નહીં આલવો પડે, મને આંગળી કાપવા આવીશ? બોલ. તારા દીકરાને નામ પડાવવા આવે કે તારા દીકરાને દર્શન કરાવવા આવે, આના સારું થઈ જાય તો આ આંગળી કાપવા મને આવીશ, મને આપી જઈશ? આ આંગળી બોલ. કોઈ શક્ય નહીં. અરે આલવા વાળી જોઈએ, હું આલવા આવ્યું, તમે મને કશું ના આલો. મારી ફરજમાં તું કે મેં તને પીરસીને આપ્યું, ના ખાવું તારી ઈચ્છાની વાત છે ને. મેં દરેકને કહું છું ને, મેં પહેલા જ કીધું કે હું એ જ ગાવા જાઉં છું, તમે સાંભળવા આવ્યા છો પણ સ્વીકારતા નથી ને દુઃખી છો. જો મારી વાત સાંભળ, મારે કોઈ માથાકૂટ કરવી નથી, મારા પાસે સમય નથી. તું તારા વિહત માતાના મંદિરે જા તો તારી વિહત માતા કહે છે મેલડી માતા બેહાડી છે, મેલડી માતા ગાય છે. તમારા ઘરમાં 10 ભૂવા થઈ ગયા, 10 ભૂવા બતાવે છે, તું આખી દુનિયામાં ફરીને આવ્યો તો તને કોઈ બતાવ્યું નહીં, કોઈના રિપોર્ટમાં આવ્યું નહીં. અને મેં તને ખાલી આટલી વાત કરી ને તારા પગ નીચે તાર ધરતી જતી રહી, હું મેલડી છું. મેં તને પીરસીને આપ્યું, તારે કરવું હોય તો તું કર. મેં તને ક્યાં કીધું? નકર હજારો લાખો ના કરોડો મંદિર છે ને ગાદીઓ છે, જ્યાં ફર જા.